સમગ્ર જે આપના જે ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી. મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ 14% લોકોના મેપિંગ 2002ની યાદીમાંથી નથી થઈ શક્યા. બાકી લગભગ 86% જે આપનું જે વોટર્સ જે 2002 અને 2025ની મતદારની યાદીને જ્યારે આપણે સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે. તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે. હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે, જે કોઈ અનમેપ્ડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ઈઆરઓ આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ ફાઇનલ જે મતદારી યાદી જે કે 17 ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે, 17 ફેબ્રુઆરી 2026માં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે કોઈ વાંધા સૂચન આવશે અને ઈઆરઓ દ્વારા હિયરિંગ કરવામાં આવશે. એના પછી ફાઇનલ મતદારી યાદી 17 ફેબ્રુઆરીના રોજે 2026ના રોજે પબ્લિશ કરવામાં આવશે. આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એઈઆરઓઝ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી થઈ શક્યા, મેપ નથી થઈ શક્યા, એવા લોકો પાસેથી ઈઆરઓ અને એઈઆરઓ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. નોટિસના સ્થળ, સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દર રોજે એક ઈઆરઓ અથવા એઈઆરઓ 50 જેટલા લોકોને હિયરિંગ કરશે. એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે. આપણા જિલ્લામાં લગભગ 737 જેટલા વધારાના એઈઆરઓની નિમણૂક માટે આપણે દરખાસ્ત કરી છે, જે 1-2 દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે. એટલે 737 એઈઆરઓઝ દ્વારા આ સુનાવણીની કામગીરી કરવામાં આવશે. આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈ પણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈ પણ જેન્યુઇન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો. એના સિવાય જે ઈઆરઓ, એઈઆરઓ એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપના એએમસીના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે, જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મતદાર કોઈ પણ જાતના જે એને કન્ફ્યુઝન હોય આ પણ રજૂ કરી શકશે. ફોર્મ 6, 7 અને 8 પણ કલેક્ટ કરી શકે અને ભરીને બીએલઓઝને અથવા એઈઆરઓ અથવા ઈઆરઓઝને સબમિટ પણ કરી શકે છે. એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ 6, 7 અથવા 8 પણ ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર કરવું હોય, સરનામું ફેરફાર કરવું હોય અથવા કે કોઈ પણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થઈને અમદાવાદ પણ આવ્યા હશે. એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ 8 ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદાર યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સીઓ ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી એનો જે મૂળ હાર આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદાર યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લો આમ પણ પ્રોપોર્શન વાઇઝ પણ જોઈએ તો આખા જેમ આપ કમ્પેરિઝન બીજા જિલ્લાઓથી કરી રહ્યા છો તો સૌથી વધારે 62 લાખ મતદારો પણ અહીંયા જ છે. સૌથી વધારે એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ પણ અહીંયા જ છે. એટલે તો એબ્સોલ્યુટ નંબરમાં જ્યારે જોઈએ તો એબ્સોલ્યુટ નંબરના રીઝન્સ આ છે કે ઓવરઓલ આપના વોટર્સની સંખ્યા આપના મતદાર યાદીમાં વધારે છે તો એબ્સોલ્યુટ નંબરમાં આ રીતે આ સ્થળાંતર ચૂકી એના જોડે સંપર્ક જે થયું હોત તો આ શિફ્ટેડના ઇશ્યુઝ નહીં આવ્યા હોત. એટલે આ લોકો મોટા ભાગે આપને ખબર છે અમદાવાદ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે, મોટા શહેરો છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો બીજા જિલ્લાઓથી પણ અહીંયા કામ કરવા માટે આવે છે, બીજા રાજ્યોમાં પણ કામ કરવામાં આવે છે. અમુક વખતે આ 2-3 વર્ષ રહે છે, પછી જતા રહે છે, પછી નવા લોટ આવે છે, ફરી
એટલે કે એનું લગાતાર, કેમ કે આ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઘણા બધા લેબર્સ કામ કરવામાં આવે છે, એટલે એવું પણ નથી કે કાયમી અહીંયા રહેતા હોય, એટલે 2-3 વર્ષ અહીંયા કામ કર્યા પછી જતા રહ્યા, ફરી 2-3 વર્ષમાં બીજા લોટ આવ્યા, આ રીતે કોન્સ્ટન્ટ માઇગ્રેશનના સાયકલો ચાલતા રહે છે.